ધક્કો મારીને રસ્તો વટાવી શકાતો. એવી રીતે આ નકારાત્મક આપણે ધક્કો મારીએ તો હું હંમેશા એવું માનું છું કે પછીના જેટલા પણ તત્વો નીકળ્યા હતા, તેમાં ચાંદ નીકળો હતો, એની અંદરથી કલ્પવૃક્ષ નીકળ્યું હતું. મોટિવેશનલ મોર્નિંગમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અંકિતા મુલાણી. અંકિતાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. થેન્ક યુ. જે યુવાવસ્થાનો અમુક સમયગાળો એ એકદમ સેન્સિટિવ હોય છે કે જ્યાં માતા પિતા અને પરિવારના તમામ લોકોએ ખૂબ વધારે સતર્ક રહેવાની જરૂર છે. તો એ સેન્સિટિવ જે સમયગાળો છે આપના મતે કયો? હું મેં વાત કરી એવી રીતે કે 15-17 વર્ષ એટલે બહુ જ નાજુક એ સમયગાળો કહી શકાય. કોઈની પણ વાતોમાં આવી જવું, હા, કોઈની વાતોમાં આવી જવું. બીજું કે ત્યારે કદાચ પપ્પા તરફથી નોકિયા ફોન આવ્યો હોય, આપ્યો હોય એમને કે રૂટીન તમારું જે દિવસની ચર્ચા હોય તમે મારી સાથે કરી શકો, તો એ સમયે ક્યાંક એવું પણ થતું હોય કે ભાઈ આઈફોન 15 પ્રો કે 15 છે એ પણ મારી પાસે હોવો જોઈએ. કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ છે, અને એમાં ખાસ કરીને દીકરીઓને જે અત્યારે કદાચ કોઈ પ્રલોભનની અંદર ફસાય છે, તો એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે પોતાના પરિવાર તરફથી કદાચ એટલી અત્યાધુનિક સગવડતાઓ નથી મળી કે જે પોતે ઈચ્છે છે, અથવા તો પોતાની સાથે જે ફ્રેન્ડ સર્કલ છે એમની પાસે છે અને પોતાની પાસે નથી મળી. એટલે હું હંમેશા એક વાત કહું કે એક દીકરીની એક અમુક ઉંમર થતી હોય અને પોતાની માતાનું ચપ્પલ એ પહેરતી થઈ જાય ને પોતાના માતાના ચપ્પલની અંદર એનો પગ આવી જતો હોય, ત્યારે એ માતાએ એમની સાથે માતા મટીને એક મિત્ર બની જવું જોઈએ. કારણ કે એક મિત્ર તરીકે એક દીકરી હશે, પોતાની મિત્રની સાથે જે વાતચીત કરી શકે ને એ માતાની સાથે સચોટ રીતે કરી શકતી હોય. બિલકુલ બિલકુલ, ખૂબ મહત્વની વાત કહી. માતા પિતાનો એ રોલ ત્યાં બદલાઈ જવો જોઈએ આપના મતે, જે માતા પિતા મટે અને મિત્ર થઈ જવું જોઈએ. ત્યારબાદ હવે આગળ વધીએ. મોબાઈલની વાત આવી જ છે તો આજનો યુવા વર્ગ આખો દિવસ 21મી સદી, એઆઈ, આધુનિક યુગ, ટેકનોલોજીનો યુગ અને આ બધાની વચ્ચે યુવાન માત્ર ને માત્ર આંગળીના ટેરવે બસ સ્ક્રોલિંગ કરતો જ જાય છે, સ્ક્રોલિંગ કરતો જ જાય છે, અને આ બધામાં ક્યાંક વિચાર ક્ષમતા ઓછી થતી નજરે ચડી રહી છે. આ બાબતમાં હું હંમેશા એવું કહીશ કે વિચાર ક્ષમતા ત્યારે વધે કે જ્યારે કોઈ વાત છે એને તમે ડીપથી જાણવાનો પ્રયત્ન કરો. તમે 10 મિનિટ કે 5 મિનિટ કોઈ એક વિડીયો જુઓ છો, તો કોઈ વસ્તુ તમે વાંચો છો, તો એ 10 મિનિટનું નોલેજ અને 90 સેકન્ડની જે રીલ્સ અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો એ 90 સેકન્ડની અંદર મળતું નોલેજ હોય, હું એવું હંમેશા માનું છું. એને કરતાં થોડુંક ડીપમાં જઈએ ને તો એમાં વધારે મળતું હોય. પણ અત્યારે 50-50 કરતાં 20-20નો જમાનો, અત્યારે વધારે લોકો ઈચ્છે છે કે 10 મિનિટ મારે નથી આપવી, 1 મિનિટ માટે હું જે કંઈ પણ સંગ્રહ કરી શકું છું એ કરી શકું. અને અત્યારે રીલ્સ પણ આપણે વાત કરી છે કે જ્યારે ખરેખર કદાચ ફોન તમે મમ્મીને કે પપ્પાને ફોન કરવા માટે હાથમાં લીધો હોય અને તમે રીલ્સની અંદર ચાલ્યા જાઓ છો, તમને ખરેખર યાદ નથી રહેતું કે તમે શું કરો છો. એટલે ક્યારેક તમારો સ્ક્રીન ટાઈમ જ્યારે આપણે ચેક કરતા હોય ને ત્યારે એવું લાગે કે ઓહો, દિવસની 7 કે 8 કલાક 24 કલાકમાંથી મેં આની અંદર વિતાવી દીધી એમ. એટલે એક મોબાઈલ છે એ પણ આપણા જીવનની અંદર આ સમયનું ઇન્વેસ્ટમેન્ટ જે આપણે ખરા અર્થની અંદર કરવા માંગતા હોય ને એ આપણી પાસેથી ચોરી લે છે. એટલે આપણને એવું લાગે છે કે 24 કલાકની અંદર એને મળ્યા ને આપણને 24 કલાક નથી મળ્યા, પણ એ 24 કલાક આપણને પણ એ સરખી જ રીતે મળ્યા છે, પણ ક્યાંક એ આપણે થોડાક એને ટર્ન કરી દીધા છે. બિલકુલ. જ્યારે હવે આ રીલ્સની ને એ બધી વાત આવી તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આખો દિવસ એ રીલ્સના ચક્કરમાં જે લોકો હોય છે, અને આજકાલનો જમાનો એટલે કે દેખાદેખીનો જમાનો, બધાને જ ઇન્ફ્લુએન્સર બની જવું છે, સોશિયલ મીડિયા કિંગ બની જવું છે, સોશિયલ મીડિયા ક્વીન બની જવું છે. આ વિશે આપનું શું કહેવું? એક છે કે જ્યારે તમને કોઈને ઓળખતું હોય ત્યારે તમારી રિસ્પેક્ટ છે એ તમને એવું ન લાગતું હોય કે મારી કોઈ ઈગો હર્ટ થાય છે કે સેલ્ફ રિસ્પેક્ટ નથી જળવાતી. પણ એક 10-15 લોકોની વચ્ચે જ્યારે તમે એક સમાજની વચ્ચે આવો છો, તમારી એક જ્યારે આઈડેન્ટિટી બનાવવાનો, અને તે દરેક વ્યક્તિ છે એ દરેકની એવો વિચાર હોય કે હું મારી એક પોતાની આઈડેન્ટિટી ક્લિયર કરું. એટલે આ વાત કદાચ એક કોમન છે કે જ્યારે તમે સ્કર્ટ પહેરીને કોઈ પણ વિડીયો બનાવો છો, તો સાડી પહેરીને વ્યૂઝ બનાવો છો, ત્યારે એના વ્યૂઝ છે, એની લાઇક્સ છે, એની કમેન્ટ્સ છે, એ ઓછી આવે છે. કારણ કે લોકોને અત્યારે બાય પેકેજિંગ કેવું છે એ પણ બહુ મહત્વનું છે. એટલે તમારું ડ્રેસિંગ સેન્સ છે એની ઉપર પણ અમુક વર્ગ છે કે જેની વધારે નજર હોય, અને એ સ્કર્ટમાંથી કદાચ તમે 2 ફૂટ કે 1.5 ફૂટે આવી જતા હોય, તો એની અંદરનું જે સત્વ શું છે એ મેટર નથી કરતું. પણ એ જે 1.5 ફૂટ કે 2 ફૂટનું આપણે બોલિવૂડનું થોડુંક ટ્રેન્ડિંગ આપણે આપણામાં લઈ લીધું છે, ત્યારથી અંદરનું સત્વ છે એ ક્યાંક નાશ પામ્યું છે અને દેખાવમાં કેવું લાગે છે. એટલે લોકોને અંદર સાંજ પડી, અમે ઘણા એવા પણ લોકો જોયા છે કે પોતાનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ જે પણ સોશિયલ હેન્ડલ હોય એ ખોલે છે અને જુએ છે કે કેટલી લાઇક આવી, કેટલી કમેન્ટ આવી. એટલે એક પ્રકારનો ફોબિયા છે ને એ પણ એમના જીવનની અંદર એક અત્યારે ખૂબ અસરકારક થઈ રહ્યો છે કે પોતાનો સમય છે એ ક્યાંક આવી રીતે પણ ઇન્વેસ્ટ કરવાનું હંમેશા એ વિચારતા હોય. બિલકુલ. આમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ અને પાછળથી કદાચ ક્યાંક થોડાક હેરાન પણ થઈએ છીએ.
હવે આ જ્યારે વાત આવી આ બધી જ વસ્તુ અને આ આગળ જેવી રીતે આપણી વાત થઈ કે વિચાર ક્ષમતાને થોડીક ક્ષીણ કરતું જાય છે સોશિયલ મીડિયા કે વારંવાર યુઝ કરતા હોઈએ છીએ વસ્તુ, તો વારંવાર રીલ્સ જોવી અને તમારો પૂરો સમય સોશિયલ મીડિયામાં ઇન્વેસ્ટ કરવો પછી એની વિચાર ક્ષમતા એટલી બધી નથી હોતી. નાનકડું એવું યુવાનોના માથે જો દુઃખ આવે તો એક મોટું આભ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ એના પર સર્જાઈ ગઈ હોય તેવું રિએક્ટ કરે છે યુવાનો. એટલે કે નાનકડી એવી વાતમાં બહુ બધું રિએક્ટ કરી દેવા વિશે આપ યુવાનોને શું સંદેશ આપશો? યુવાનો પાસે તો પહેલા તો એક જીવન હોય ને એના બે ધ્યેય હોય. એક ધ્યેય એવું કંઈક છે કે પોતાને કંઈક કેરિયર બનાવવું છે, પોતાને કંઈક બનવું છે, અને એ જ્યારે એ તરફ યુવાન હોય ને ત્યારે એક વ્યસનથી થોડોક દૂર રહેતો હોય. અને બીજો કંઈક યુવાન એવો છે કે જેને શોર્ટકટ અપનાવવા છે. મારે પણ બંગલો તો બનાવવો છે, પણ બંગલાની અંદર મારે મિનિમમ ઓછો સમય લાગવો જોઈએ અને બંગલાની અંદર બેસ્ટ બનાવવા માટે જે કંઈ પણ મની આવે છે એ પણ એકદમ ટૂંકા ગાળાની અંદર મારી પાસે હોવા જોઈએ. એટલે જ્યારે કોઈ પણ આજનો યુવાન છે એ બે ડાયવર્ટેશન ચાલતો હોય ને ત્યારે એકની અંદર એવું હોય કે મારી નીતિમત્તા હું ક્યારેય ન ખાઉં, અને બીજાની અંદર એવું હોય કે નીતિમત્તા છે કે પ્રામાણિકતા છે, જે લોયાલિટી આપણે શબ્દ વાપરીએ છીએ એ બધું જ એક બાજુ રહી છે, પણ મને પૈસા કેમ મળે. આજે એ પણ મહત્વની વાત થઈ ગઈ. આપણે ફેસબુક રીલ્સની વાત કરી એટલે મારે એ પણ કહેવું છે કે અત્યાર સુધી મેટા તરફથી ફેસબુક રીલ્સનું તમે રીલ્સ બનાવો છો, અમુક તમારો ક્રાઇટેરિયા હોય છે કે લોકો આટલાય તમને જોયા છે, તો એની ઉપર 1000 અપ $ની અંદર પણ તમને એવરી મંથ પેમેન્ટ આવતું. એટલે ક્યાંક લોકોને એમ પણ થાય છે કે આપણે કંઈ નથી કરતા તેમ છતાં આપણે એક મહિનામાં લાખ રૂપિયા કમાઈ શકીએ છીએ. એટલે ક્યાંક આ માનસિકતા છે ને એને પણ તમારી આસપાસ જે વિચારોનું જે વાવેતર ને ખરા અર્થની અંદર જે વિચારોનું લોકો સમક્ષ એક આવવાની જે વાત હોય એ પણ ક્યાંક તમને મહેનત ન કરવા માટે મજબૂર કરતું હોય. બિલકુલ. અને સૌથી મહત્વની વાત અહીંયા એ થાય છે પ્રામાણિકતા જે શબ્દ આવ્યો છે. હવે એક પ્રામાણિક યુવાન હોય છે, એક પ્રામાણિક નાગરિક કે જે પોતાની આખી જિંદગી દરમિયાન પ્રામાણિકતા દાખવે છે અને પ્રામાણિકતા દાખવ્યા બાદ ક્યારેક તેમને કંઈ જ નથી મળતું, અંતે તે હારી જાય છે અને હાર્યા પછી પ્રામાણિકતાના કારણે તેઓ એવું માને છે કે હારી જવું. એટલે કે પ્રામાણિકતા વિશે આપ શું માનો છો? હું હંમેશા એવું માનું છું કે એક જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારથી જ એક સમાજ ઉપર આપણું દાયિત્વ હોય છે કે આપણે સમાજ પ્રત્યે વફાદાર રહીએ, નેશન્સ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે વફાદાર રહીએ. પણ જ્યારે તમારા મનની અંદર અધર્મ છે એ બધું ઘૂસતું હોય, અવળી સંગત હોય એ બધું ઘૂસતું હોય, ત્યારે તમારે ખરેખર અંદરથી તમારે કેવું બનવું જોઈએ. મેં તમને કહ્યું હતું કે સાચું શું છે અને સારું શું છે. એની અંદર પણ આજનો યુવાન ભૂલી જતો હોય કે મારે ખરા અર્થની અંદર પ્રામાણિક રહેવું જોઈએ એમ. એટલે એના માટે પોતાના મા બાપની ઇજ્જત હોય, પોતાના સમાજની, પોતાની સાથે જે જોડાયેલા વ્યક્તિ હોય એમની પણ. મેં આજે એક પણ વાત જોઈ છે કે કોઈ પુરુષની માથે અથવા તો કોઈ આજનો યુવાન હોય એમની માથે દેવું થઈ જાય ને એટલે એ હંમેશા એવું વિચારતો હોય કે ચાલો આપણે ગેમ રમીએ. કારણ કે આજના ઘણા બધા એવા જે આપણે આઇકોન કહી શકીએ એવા લોકો અત્યારે પોતાનું જે ક્ષેત્ર હોય એને ભૂલીને આવી જે ગેમ હોય એની પણ જાહેરાતો કરતા હોય છે કે જેના લીધે આજના યુવાનો છે એ રસ્તા ઉપર ફંટોય છે, એ રસ્તા ઉપર વળે છે કે આપણે એવી રીતે પણ પૈસા ભેગા કરીએ. અંકિતાબેન, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર અંકિતા મુલાણી કે જેમની સાથે આજે વાતચીત કરી જીવનના અલગ અલગ પાસા. પછી સ્ત્રીત્વ હોય, બાળક હોય, એમાં સંસ્કારનું સિંચન, યુવાનો, આ જીવનના ઘણા બધા મહત્વના પાસા છે અને આ પાસા કે જેને સમજવા, જાણવા, સ્વીકારવા ખૂબ વધારે આવશ્યક છે. તો નવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર મુલાકાત કરીશું. હાલ આપશો રજા. નમસ્કાર.